નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે આજે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 5, જેમનું સંપૂર્ણ સ્વાધ્યાયની સોલ્યુશનની ચર્ચા કરવાના છે। મિત્રો, આપણે આગળ પાઠના સોલ્યુશનની ચર્ચા કરી ચૂક્યા છીએ। એ ના જોયા હોય વિડીયો તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આજે આપણે એમના સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરીશું। તો ચાલો વાત કરીએ। પ્રથમ પ્રશ્ન કે ભાઈ નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપો। તો જોઈએ, પ્રથમ પ્રશ્ન આપ્યો છે કે ભાઈ હિન્દ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો। એટલે કે હિન્દ છોડો ચળવળ થઈ હતી અને એના અલગ અલગ જે બનાવો હતા એની ચર્ચા કરવાની છે। તો જોઈએ, આપણે શરૂઆત કરીએ કે ભાઈ ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી। એટલે કે જે ક્રિપ્સ મિશન 1942માં આવ્યું હતું એના આધારે નક્કી થઈ ગયું કે ભાઈ બ્રિટિશ સરકાર છે એ ભારત હજી છોડવું નથી, તેમજ તે ભારતને સ્વરાજ આપવાનો ઈરાદો ધરાવતી નથી। તે હિન્દ પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજાએ ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યો। ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા માટે તૈયાર કર્યા। મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની નેતૃત્વમાં 9 ઓગસ્ટે 1942ની રાત્રિએ હિન્દ છોડોની ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો। ગાંધીજીએ જાહેર કર્યું કે આઝાદી માટે મારી આ અંતિમ લડાઈ છે। આજે છુપાઈને કશું કરવાનું નથી અને કરેગે યા મરેગે, એટલે કે ડુ ઓર ડાય, આ બધા નારા કોણે આપેલા? તો કે ગાંધીજી। અને આ સભામાં ગાંધીજીએ પ્રજાને વિવિધ કાર્યક્રમો કરવા તેમજ અંગ્રેજ સરકારને હિન્દ છોડોનો આદેશ આપ્યો હતો। ક્યારે? તો કે 1942માં। હિન્દ છોડો ચળવળના બનાવો એના વિશે ચર્ચા કરીએ આપણે। તો કે હિન્દ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના જે અગ્રગણ્ય નેતાઓ હતા એની શું કરી લીધી? તો કે ધરપકડ કરી લીધી, તેમજ જેલમાં પૂર્યા અને કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ અને વર્તમાન પત્રો ઉપર, એટલે કે જે ન્યૂઝપેપર આપણે જે કહીએ, છાપું કહીએ, એની પર શું કરી દેવામાં આવ્યો? પ્રતિબંધ મૂકવામાં આવ્યો। અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી લીધી। ગાંધીજી સહિત તમામ દેશના નેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી ગઈ। એટલે અચાનક જ સ્ટોપ બધું થઈ ગયું, આ બધા નેતાઓની ધરપકડ થઈ એટલા માટે। ભારતભરના શહેરો અને ગામડાના મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિન્દ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો। મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી। જમશેદપુરના લોખંડના કારખાનાઓ તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડ મિલોમાં પણ શું થઈ? કામદારોએ હડતાલ પાડી હતી। અમદાવાદમાં કાપડની 75 મિલો 1,40,000 મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી। વિચારો કેટલા? તો કે 75 મિલોના 1,40,000થી વધારે મજૂરોએ 105 દિવસ, એટલે કે 3.5 મહિના જેવું છે એમણે હડતાલ પાડેલી હતી। અને શાળા અને કોલેજમાં હડતાલ પડી અને અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા હતા। કેટલા? તો કે 3.5 માસ, એટલે કે 105 દિવસ સુધી। બ્રિટિશ સરકાર સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર સરકારે ઉગ્ર દમન નીતિ અપનાવી। પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળ્યા અને ભાંગફોડના બનાવો થયા। લોકોએ રેલવે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઓફિસ, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું। તો કેટલાક સ્થળોએ રેલના પાટા ઉખેડી ફેંકી દેવામાં આવ્યા અને દેશમાં મિલકતોને લૂંટવામાં અને આગ લગાવવાની બનાવોમાં મોટી સંખ્યામાં બનવા લાગી। રેલવેને સૌથી વધુ નુકસાન થયું હતું એ સમયે અને કેટલાક વિસ્તારોમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો અને અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે ઘણા બધા ઘર્ષણો પણ થયા હતા। એટલે આમને સામને આવી ગઈ હતી, એમાં ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું હતું અથવા તો જાનનું છે અથવા તો મારવામાં આવ્યા હતા એવું આપણે કહી શકાય। અંગ્રેજ સરકારે હિન્દ છોડો ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટીયર ગેસ,
ગોળીબાર વગેરે વ્યાપક ઉપયોગ કર્યો હતો. એટલે કે શાંત કરવા માટે એણે લાઠીચાર્જ કર્યો હતો, લોકોને માર્યા હતા. ટીયર ગેસ એટલે જે તમે ખ્યાલ હોય તો ધુમાડા નીકળતા હોય એમાંથી, હા ગેસ જેને લીધે બળતરા થાય આખું મને એમાં એટલા માટે, અને ગોળીબાર પણ કરવામાં આવ્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા હતા. કેટલા? તો કે 70,000થી વધારે, અને 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1,028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે લોકો સંખ્યામાં ઘવાયા હતા. આમ છતાં અંગ્રેજ સરકારે આ ચળવળ સંપૂર્ણપણે દબાવી શકી નહીં. આટલા બધા જુલ્મો કર્યા છતાં પણ અંગ્રેજ સરકાર આ ચળવળને દબાવી શકી નહીં. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતમાં વધુ સમય સુધી પરાધીન રાખવું શક્ય નથી, એટલે કે આપણે અંડરમાં આપણી સત્તામાં રાખવું હવે શક્ય નથી. અને હિંદ છોડો ચળવળને ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજના મેળવવાના કટિબદ્ધ થયા. પરિણામે 5 વર્ષ એટલે કે ઈસવીસન 1947માં ભારત સંપૂર્ણ આઝાદ થયું. એટલે કે છેલ્લે 1947માં છે ભારત શું થઈ ગયું? આઝાદ થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્ન છે એ પહેલાં ખાસ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણી ચેનલમાં ધોરણ 9ના બીજા વિષયના પણ વિડીયો છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને ખાસ મિત્રો જો તમે સાથે ના લખી શકતા હોય તો તમે 2 થી 3 વખત વિડીયો જોઈ લેજો અને પછી જાતે તમે પ્રયત્ન દ્વારા લખી શકો છો. અને જો આપણે આ પ્રશ્નનો અત્યારે ખાલી માત્ર જવાબ જ શું આવશે એની ચર્ચા કરીએ છીએ, બાકી જો આ સમજીએ તો આમનો ઘણો બધો લાંબો વિડીયો થઈ છે એ હેતુથી. ચાલો, તો કે આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરી વિગતે જણાવો. આઝાદ હિંદ ફૌજ તો જોઈએ. અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરી. કલકત્તામાં તેમના નિવાસ સ્થાને નજરકેદ એટલે તો કે એના નિવાસ સ્થાને જ રાખવાના, પણ આજુબાજુ પોલીસ ગોઠવી દેવા અને અંડરમાં રહેશે. એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝે વેશ પલટો કરીને એટલે કે બીજો સાધુ સંતનો વેશ ધારણ કરીને ત્યાંથી નજરકેદમાંથી છટકી ગયા. તેઓ કલકત્તાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈ 28 માર્ચ 1942ના રોજ બર્લિન એટલે કે જર્મની પહોંચી ગયા. બર્લિનમાં તેણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું, અને તે સ્ટેશનથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી. ક્યાંથી? બર્લિન, જર્મનીમાંથી, કે અંગ્રેજોને છે એ કીધું, અંગ્રેજોને કાઢી મૂકવા માટે ભારતોને આહવાન કર્યું. રાસબિહારી બોઝ નામના જે હિન્દી ક્રાંતિકારી હતા નેતાએ જાપાનના ટોક્યો શહેરમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા સ્થાપી હતી. ખાસ યાદ રાખજો, કોણે? તો કે રાસબિહારી ઘોષે. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની રચના કરવા નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દુઓએ 100 જેટલા પ્રતિનિધિઓએ છે હાજર રહ્યા હતા, અને એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાન હાથે યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંઘે પણ રાસબિહારી બોઝના પ્રમુખ પદે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી. કોણે? તો કે મોહનસિંઘે રાસબિહારી ઘોષના અધ્યક્ષ સ્થાને છે એ આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે બર્લિનથી જાપાન ગયા, અને જાપાનમાં રાસબિહારી ઘોષને સુભાષચંદ્ર બોઝે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નેતા બનાવ્યા હતા. કોણે? તો કે રાસબિહારી ઘોષે. 2 જુલાઈ 1943ના રોજ સુભાષચંદ્ર બોઝે જાપાનથી સિંગાપુર ગયા, અને 4 જુલાઈ 1943ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બન્યા. અને એ જ સમયે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજ એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મી INA ના વડા બનાવ્યા, અને સિંગાપુરમાં વસતા હિન્દુઓએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું. કોણે? તો કે જે સિંગાપુરમાં લખતા જે ભારતીયો હતા એ બધાએ કોનું કયું ઉપનામ આપ્યું? તો કે નેતાજીનું હુલામણું નામ આપ્યું. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્ર આપ્યા. તેમજ આઝાદ હિંદ ફૌજના જે સૈનિકો હતા એમને કહ્યું, તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. તો આ બધા નારા કોના હતા? તો કે ભાઈ સુભાષચંદ્ર બોઝના. આપણે એક ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે. સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતીય કામચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમતની સ્થાપના કરી, અને આ સરકારના તેઓ વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. કોણ? તો કે આ સુભાષચંદ્ર બોઝ. અને આ સમયે જાપાન, જર્મની, ચીન, ઇટાલી અને મ્યાનમાર એટલે કે બર્મા
વગેરે દેશોને પણ માન્યતા આપી હતી. ઈસવીસન 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમણે અનુક્રમે શહીદ અને સ્વરાજ નામ આપ્યું. એટલે કે અંદમાનનું નામ આપ્યું શહીદ અને નિકોબારનું નામ શું આપ્યું હતું? સ્વરાજ નામ આપ્યું હતું. કોણે? તો કે સુભાષચંદ્ર બોઝે. સુભાષચંદ્ર બોઝની કાયમી કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું અને આઝાદ હિન્દ ફૌજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. રંગૂન ક્યાં આવ્યું મિત્રો? તો કે મ્યાનમાર, બર્મા એની રાજધાની છે. અહીંથી આઝાદ હિન્દ ફૌજની ટુકડીઓને ભારતીય પૂર્વ સરહદે પ્રવેશ કરી પોમ કોહિમા એટલે કે હાલનું નાગાલેન્ડની રાજધાની છે, ઇમ્ફાલ હાલની મણિપુરની રાજધાની છે, એ બધાએ કોણે જીતી લીધેલા હતા? તો કે આઝાદ હિન્દ ફૌજે. એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું અને તેણે જાપાનમાં નાગાસાકી અને હિરોશીમા શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા અને અણુબોમ્બથી સર્જાયેલી ભયંકર વિનાશને કારણે જાપાને મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારી લીધી. પરિણામે આઝાદ હિન્દ ફૌજને જાપાનની મદદ મળતી શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. અને આ ઉપરાંત બ્રિટને આઝાદ હિન્દ ફૌજ ઉપર હવાઈ હુમલાઓ કર્યા અને તેની પાસેથી રંગૂન કબજે કર્યું અને આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિન્દ ફૌજનું વિખેરાઈ જવાની ફરજ પાડી. એટલે કે આવી બધી પરિસ્થિતિ થઈ એટલે સ્વાભાવિક છે કે બીજો કોઈ રસ્તો ના રહ્યો. આથી આઝાદ હિન્દ ફૌજને શું કરવામાં આવી? વિખેરી નાખવામાં આવી. 18 ઓગસ્ટ 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એવું માનવામાં આવે છે. એવું ચોક્કસ પુરાવા મળતા નથી. ક્યારે? તો કે 18 ઓગસ્ટ 1945ના રોજ. આમ ભારતની સ્વતંત્રતા લડતમાં આઝાદ હિન્દ ફૌજની નોંધપાત્ર કામગીરી બજાવી હતી. એટલે કે આવી રીતના આઝાદ હિન્દ ફૌજે સ્વતંત્રતા ભારતની લડતમાં મહત્ત્વની કામગીરી બજાવી હતી. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. તો પ્રથમ છે સાયમન કમિશન. તો વાત કરીએ સાયમન કમિશન વિશે. તો કે ઈસવીસન 1919ના મોન્ટ ચેમ્સફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના કાયદાના જોગવાઈ મુજબ આ કાયદાને કોઈ રીતે અમલ થયો છે કે હવે તેમાં કોઈ સુધારાની જરૂર છે, આવશ્યકતા છે કે કેમ, એના અભ્યાસ માટે 10 વર્ષ પછી એક કમિશનની નિમણૂક કરવી આવો ઉદ્દેશ્ય હતો. પરંતુ ઈસવીસન 1927માં જ એટલે કે 2 વર્ષ પહેલાં જ સાયમન કમિશનની નિમણૂક કરી દેવામાં આવી હતી. જ્હોન સાયમનના પ્રમુખ પદે રચાયેલી સાયમન કમિશનમાં 7 સભ્યો હતા. યાદ રાખજો. કેટલા પૂછાય એક ગુણમાં? કેટલા સભ્યો હતા? તો કે 7. આ 7 કેવા હતા? તો કે અંગ્રેજ હતા. હિન્દીઓનું દુઃખ દર્દ હિન્દીઓ જ સમજી શકે એ વિચારથી સાયમન કમિશનની હિન્દી સભ્યોએ સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણને સ્વીકારી નહીં. આથી ભારતીયોએ સાયમન કમિશનનો શું કર્યો? બહિષ્કાર એટલે કે એનો છોડી દેવામાં વિરોધ કરવામાં આવ્યો. 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઉતર્યું ત્યારે લોકોએ સાયમન પાછો જા એટલે કે સાયમન ગો બેકના બુલંદ સૂત્રોચ્ચારો કરીને દેખાવો કર્યા. કોણે? તો કે લોકોએ. કમિશનમાં ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવી તેમજ સભા સરઘસો યોજવામાં આવ્યા. બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજાર્યું. હજારો નિર્દોષ અને નિશસ્ત્ર એટલે કે જેની પાસે શસ્ત્ર નથી તેવા લોકો પર લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર જેવા કર્યા. તેમાં લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ જેવા કોંગ્રેસી અગ્રણી નેતાઓ શું થયા હતા? ઘવાયા હતા. એટલે કે એને વાગ્યું હતું. લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપત રાયને ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય પછી તેમનું શું થયું? અવસાન થયું. અને ગોવિંદ વલ્લભ પંતમાં પણ જીવન પર્યાત શું થઈ ગયા? વિકલાંગ બની ગયા. એટલે કે આ લાઠીચાર્જને લીધે. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. કોના દ્વારા? તો કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જે છે એને કોની હત્યા કરી? તો કે અંગ્રેજ અધિકારી કે જેણે લાઠીચાર્જનો આદેશ આપ્યો હતો સાન્ડર્સ, એની ઉપર એને શું કરી દીધી? હત્યા કરી દેવામાં આવી. નેક્સ્ટ બીજી ટૂંક નોંધ છે પૂર્ણ સ્વરાજની માંગણી. તો કે બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોને અસ્વીકારી એટલે કે સ્વીકાર કર્યો નહીં. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જ જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓએ પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા અને સંસ્થાનિક સ્વરાજની તેમણે સંતોષ ન હતો.
31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે, કઈ જગ્યાએ? લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલ હિન્દ રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો, જે પછી 26 જાન્યુઆરી 1930ના રોજ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે પ્રથમ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો. ક્યારે? તો કે 26 જાન્યુઆરી 1930ના રોજ. પૂર્ણ સ્વરાજ મેળવવા માટે ઘટનાઓને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતમાં બંધારણે 26 જાન્યુઆરી 1950ના રોજ આ દિવસે અમલ મૂકવામાં આવ્યો. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન તરીકે પણ ઉજવીએ છીએ. એટલે કે આ એક યાદ રહે. 26 જાન્યુઆરી 1930નો પ્રયત્ન હતો, એ 1950માં તે દિવસે આપણે બંધારણ શા માટે મૂક્યું? એટલે લોકોને યાદ રહે અને એ માટે આપણે એને ઉજવણી પણ કરી શકીએ. ત્રીજી છે દાંડી કૂચ. ત્રીજી નોંધ, ટૂંક નોંધ કઈ છે? દાંડી કૂચ. તો જોઈએ એમના જવાબ. તો કે સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામમાં દરિયા કિનારે જઈ મીઠાનો કાયદો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદની સાબરમતીમાં હરિજન આશ્રમમાં હજારો લોકોને સભાને સત્યાગ્રહનો આ સંદેશો આપ્યો અને ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો હતો. કોણે? તો કે ગાંધીજીએ. નેક્સ્ટ, તેમણે અમદાવાદના સાબરમતીના હરિજનો આશ્રમમાંથી 12 માર્ચે 1930ના રોજ 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરે દરિયા કિનારા સુધી 370 કિમી એટલે કે કિલોમીટર જેટલું પદયાત્રા યોજી અને તેમની ઐતિહાસિક દાંડી કૂચ યાત્રા નામે પ્રસિદ્ધ થઈ. એટલે કે આ યાત્રા કયા નામે પ્રસિદ્ધ થઈ? તો કે દાંડી કૂચ નામે. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમ પાછો ફરીશ નહીં. ક્યારે કીધેલું? તો કે દાંડી કૂચમાં 29 માર્ચ 1930ના રોજ. દાંડી યાત્રાના માર્ગમાં ગામો ગામે સત્યાગ્રહીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક ગામમાં ગાંધીજીએ સભાઓ યોજી અને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવ્યા હતા. ગાંધીજી અને તેમના સાથીઓએ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચી ગયા અને 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમય એટલે સૂર્ય જ્યારે ઉગે ત્યારના સમયે ગાંધીજીએ દાંડીમાં દરિયા કિનારે અગરમાંથી એટલે કે જ્યાં મીઠું પકવવામાં આવતું એ અગરીએ તો એમાં મીઠું લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા હૈ અને તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધન કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં એટલે કે આ પ્રસંગથી હું લૂણો લગાડું છું. એટલે કે આજે મીઠાનો કાયદો તોડવો એ. અને દાંડી કૂચે ભારતના લોકોના અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના, એકતા જગવાનું અદ્ભુત કાર્ય કર્યું અને સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવાનો સત્યાગ્રહો શરૂ થયા હતા. શ્રી મહાદેવભાઈ દેસાઈ મોસ્ટ આઈએમપી યાદ રાખજો, એક ગુણનો પ્રશ્ન. દાંડી કૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ છે એ ઘટના સાથે સંકળાવી હતી. કોણે? તો કે ભાઈ મહાદેવભાઈ દેસાઈ, ગાંધીજીના રહસ્ય મંત્રી, અંગત સચિવ. નેક્સ્ટ, ચોથી છે ટૂંકનોંધ સુભાષચંદ્ર બોઝ. તો કે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સામાં એટલે કે ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી. પ્રેસિડેન્સી કોલેજના ઘમંડી અંગ્રેજ અધ્યાપકોના હિન્દીઓ પ્રત્યેના અપમાનજનક વર્તનમાં તેમનો ક્રાંતિકારી બી રોપાયા. ઈસવીસન 1923માં તે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષના જોડાયા અને ટૂંક જ સમયમાં તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા હતા. દેશની સવિનય કાનૂન ચળવળમાં ભાગ લઈને તેમણે જેલમાં ગયા હતા અને ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝે હરિપુરા એટલે કે જે સુરતમાં કોંગ્રેસનું અધિવેશન ભરાણું હતું એમના શું થયા હતા? પ્રમુખ બન્યા હતા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી દીધી અને મે 1939માં
ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. ત્યાર પછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરીને અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિન્દ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા અને કારાવાસ દરમિયાન તેમની તબિયત લગડતા તેમને પોતાના નિવાસ સ્થાને જ નજરકેદ રાખવામાં આવ્યા. 26 જાન્યુઆરી 1941ના રોજ તેમણે મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝે વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છૂટી ગયા અને 28 માર્ચ 1942ના રોજ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા અને બર્લિનમાં તેણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું અને તે સ્ટેશનમાં સુભાષચંદ્ર બોઝે ભારતીય અંગ્રેજ શાસન ઉથલાવી નાખવાની હાકલ કરી લોકોને આહ્વાન કર્યું. ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા અને 2 જુલાઈ 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા અને 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બની ગયા અને તેને લોકોએ શું નામ આપ્યું તો કે નેતાજીનું હુલામણું નામ આપ્યું હતું. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી, જય હિન્દ સૂત્રો આપ્યા. તેમણે સૈનિકોને કહ્યું હતું તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા અને ઓક્ટોબર 1943ના રોજ સિંગાપુરમાં તેમણે ભારતની કામ ચલાવ સરકાર એટલે કે આરજી હુકુમતની રચના કરી હતી. તે આ સરકારે ઇંગ્લેન્ડ સામે શું કર્યું હતું તો કે કામ ચલાવ સરકારે યુદ્ધ જાહેર કર્યું. મે 1944માં નેતૃત્વમાં નીચે ફૌજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પોમ, ઇમ્ફાલ આ વગેરે પ્રદેશો જીતી લીધા અને એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનમાં નાગાસાકી અને હિરોશીમા શહેર ઉપર અણુબોમ્બ ફેંક્યા. તેથી ભયંકર વિનાશ સર્જાતા જાપાન મિત્ર રાષ્ટ્રના શરણાગતિએ આવ્યું અને આને લીધે જે આઝાદ હિન્દ ફૌજને જે મદદ મળતી હતી એ શું થઈ ગઈ તો કે બંધ થઈ ગઈ. બ્રિટનને હવાઈ હુમલા દ્વારા આઝાદ હિન્દ ફૌજને વિખેરી નાખવા માટે એટલે કે પીછેહટ કરવા માટે ફરજ પાડી અને મે 1945માં બ્રિટન દળોએ આઝાદ હિન્દ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિન્દ ફૌજ શું થઈ ગઈ તો કે વિખેરાઈ જવાની ફરજ પડી અને સ્વરાજ્ય પ્રાપ્તિ માટે સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું હોય એવું કહેવામાં આવે છે. સુભાષચંદ્ર બોઝનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી અને ઈસવીસન 1941થી મૃત્યુ પર્યંત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાના લડતને અનન્ય ફાળો આપ્યો હતો. નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 3. એક વાક્યમાં જવાબ લખો. પ્રથમ પ્રશ્ન છે ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો જોઈએ એમનો જવાબ. 7 સભ્યો બનેલું સાયમન કમિશન બધા જ અંગ્રેજ હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતીય લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો. બીજો પ્રશ્ન છે આઝાદ હિન્દ ફૌજના સૂત્ર કયા છે? આ તો આપણે હમણાં ચર્ચા કરી ગયા. તો કે ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો મેં तुम्हें આઝાદી દૂંગા અને જય હિન્દ આ બધા આઝાદ હિન્દના સૂત્રો હતા. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ? તો માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947ના રોજ યોજના રજૂ થઈ હતી. નેક્સ્ટ ચોથો પ્રશ્ન અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ હિન્દી પૂછ્યું છે તો કોણ આવશે? તો કે અંગ્રેજોએ જ્યારે ભારતને સત્તા સોંપી ત્યારે હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી હતા. કોણ હતા? ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીની નિમણૂક કરવામાં આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, સાયમન કમિશનમાં કેટલા સભ્યોનું બનેલું હતું? તો ઓપ્શન એ 5, ઓપ્શન બી 6, ઓપ્શન સી 7 કે ઓપ્શન ડી 8. તો શું આવશે જવાબ મિત્રો? તો કે ઓપ્શન સી 7 સભ્યોનું બનેલું હતું. બીજો પ્રશ્ન દાંડી કૂચ ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ 12 એપ્રિલ 1930, ઓપ્શન બી 12 માર્ચ 1931, ઓપ્શન સી 12 માર્ચ 1930 કે ઓપ્શન ડી 12 માર્ચ 1929. તો જવાબ આવશે 12 માર્ચ 1930. કયો આવશે? 12 માર્ચ 1930. નેક્સ્ટ ત્રીજો, કઈ વ્યક્તિ દાંડી કૂચના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી? આપણે આગળ ચર્ચા કરી હતી. ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ,
ऑप्शन बी सरदार वल्लभभाई पटेल, ऑप्शन सी मौलाना आज़ाद के ऑप्शन डी सुभाष चंद्र बोस। तो महाभिनिष्क्रमण आवे एटले ऑप्शन ए महादेवभाई देसाई, गांधीजीना अंगत सचिव, एमणे छे महाभिनिष्क्रमण साथे सरखावी हती। चौथो प्रश्न, डोमिनियन स्टेट एटले शुं? ऑप्शन ए संस्थानिक स्वराज, ऑप्शन बी सांप्रदायिकता, ऑप्शन सी पूर्ण स्वराज के ऑप्शन डी सरमुखत्यारशाही। तो शुं आवे जवाब? ऑप्शन ए संस्थानिक स्वराज के ने शुं कहेवाय? पूर्ण डोमिनियन स्टेट। नेक्स्ट पांचमो प्रश्न है, माउंट फॉर्डना जे सुधारा हता में सुधारानी जरूरियात माटे केटला वर्ष माटे कमिशन निमवानुं तेवुं जोगवाई हती? ऑप्शन ए 20 वर्ष, ऑप्शन बी 10 वर्ष, ऑप्शन सी 7 वर्ष के ऑप्शन डी 5 वर्ष। तो कयो जवाब आवे? ऑप्शन बी 10 वर्ष माटे आज माउंट फॉर्ड है એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો છે એના કમિશન માટે 10 વર્ષ પછી કમિશન આવશે એવી જોગવાઈ કરવામાં આવી હતી। નેક્સ્ટ જોઈએ પ્રશ્ન, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? ઓપ્શન એ પંડિત જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી લાલા લજપત રાય, ઓપ્શન સી ગોવિંદ વલ્લભ પંત કે ઓપ્શન ડી મોતીલાલ નહેરુ। તો કયો આવશે જવાબ? તો કે ઓપ્શન બી લાલા લજપત રાય કે જે સાયમન કમિશનના વિરોધમાં લાઠીચાર્જથી એનું મૃત્યુ થયું હતું। નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન બી વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી રાજગોપાલાચારી કે ઓપ્શન ડી જવાહરલાલ નહેરુ। તો શું આવશે જવાબ? તો કે ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ મળ્યું હતું। આઠમો વિકલ્પ જોઈએ, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતના કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? ભારતનું વિભાજન થયું ત્યારે? ऑप्शन ए મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ, ऑप्शन बी વેલેસ્લી, ऑप्शन सी માઉન્ટબેટન કે ऑप्शन डी ડેલહાઉસી। तो શું આવશે જવાબ? તો કે ऑप्शन सी માઉન્ટબેટન હતા। જ્યારે ભારતનું વિભાજન પૂછાય તો માઉન્ટબેટન, પણ એ સમયે હિન્દી પૂછાય તો સીવી રાજગોપાલાચારી। તો મિત્રો અહીંયા આપણે પાઠ 5નું સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશનની ચર્ચા કરી। તો આવી રીતના આપણે મિત્રો બીજા પાઠોની પણ સ્વાધ્યાયની સોલ્યુશનની ચર્ચા કરીશું। તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, અસ્તુ।